ગાઈસ તમે લઈને આવ્યા લાડવા વાડવા. બોલો ભાઈ તમે શું કહો બેન? તમે જોઈ શકો છો, તમે જેની રાહ જોયા છે બે ભાઈઓ આવી ગયા છે. સુખરામનગર છે ને ગુમતીપુર થી આવી ગયો છે. તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમે જોઈ શકો છો નવું લુક બને રહ્યું છે અત્યારે. નવા લુક માટે તમે કોમેન્ટ કરજો કેવું લાગે છે. જીના બાર કમાઈ નાખી ગયા છે પિક્ચરલી. હવે જઈએ છે પતંગ ચગાવવા માટે, તો બન્યા રહેજો બ્લોગમાં. રાજભાઈ તમારે શું કેવું છે? બોલો ભાઈ. હેપી સકમ સંક્રાંતિ. હેપી ઉત્તરાયણ. સો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો, હું આવી ગયો છું પતંગ ચગાવવા માટે. નાઈ ધોઈને આવી ગયો છો, તો તમે બન્યા રહેજો બ્લોગમાં. બહુ જ મજા આવવાની છે. જોઈ શકો છો તમે, હું જઈ રહ્યો છું ઢાબા ઉપર. એ દરવાજો ખોલો. તો ગાઈસ માહોલ ગરમ છે, એ તમે જોઈ શકો છો. ગાઈસ તમે જોઈ શકો છો. ગાઈસ તમે લઈને આવ્યા લાડવા વાડવા. બોલો ભાઈ તમે શું કહો બેન? ફાઇનલી હું આવી ગયો તો ઉપર. તમે જોઈ શકો છો ભાઈઓના ફોન આવી ગયા છે કે ભાઈ તમે આવો અહીંયા સુખરામનગર ગોમતીપુર આવો. તો ભાઈ મેં એ લોકોને અહીંયા બોલાવ્યા છે. થોડીક વારમાં આવી રહ્યા છે, તો બહુ જ મજા આવવાની છે. તમે બને રહેજો બ્લોગમાં. અહીંયા તો તમે જોઈ શકો છો પબ્લિક જ એવી છે કે પતંગ જ નહીં ચકાઈ દેવા દેતી. જોઈ શકો છો તમે ગાઈસ, અમારી ત્યાંની ઉત્તરાયણ તમે જોઈ શકો છો. રોહિતભાઈ કોના માટે બાંધો છો પતંગ? શું વાત કરો છો? બંકો બંકો ગુમતીપુર ના બંકો. આવી ગયો છે. હવે જોઈ શકો છો મહેશ છે કે નહીં? છે કોનમાં બ્લૂટૂથ છે એટલે કોઈ હમલાતો નહીં ભાઈને. હોમલાનો હેલો ભાઈ. હવે ફૂલ મોજ કરીએ. પતંગ આવી ગયા છે. દોરી બોરી શું કહો ભાઈ ગુસ્સાભાઈ તમારે? જવા દાડો ભાઈ, અત્યારે મોજ કરીએ ભાઈ. અને વસ્ત્રાલ જવાનું થાય છે અત્યારે. થોડું કોમથી આવી જતું વસ્ત્રાલ જવાનું થાય છે, તો બને રહેજો બ્લોગમાં. બહુ જ મજા આવવાની છે તમને. ગૌતમભાઈ લોંધી ચેકથી પકડી હતી. અમારા કહેવાય કે ભાઈ પન્ની કહેવાય છે. લોંધી તો ભૂલથી નીકળી ગયું. શું કહો ગૌતમભાઈ?
જોઈ શકો છો ગાંડી થઈ ગઈ છે ભાઈ પતંગ. બીજે આવી જશે તમે જોઈ શકો છો બધા ફૂલ ફોર્મમાં આવી જશે. જાડો જોયા સપના માટે ઊંઘ ખેતી જે નતું લલાટે. રાત દાડો જોયા સપના માટે ઊંઘ ખેતી જે નતું લલાટે રોજ ઓછી. વિરોધીઓ ફફડે છે ફફડીને વિરોધીઓ ફફડે છે. કાજલ મહિના ના આશિકો આવી ગયા છે ગરબો લગાવી દીધો છે. ગેસ ગૌતમભાઈ તમે જોઈ શકો છો પતંગ ચકાવી રહ્યા છે. ગેસ કિન્યા બિન્યા ભાઈ આવા દિવસો આવી જાય છે. પતંગ વાળા પતંગ બી ચકાઈ જાય છે. કિન્યા બાંધવા વાળા બી કિન્યા બાંધે છે. બી તમે જોઈ શકો છો ગૌતમભાઈ પતંગ કિન્યા બાંધે છે અને રાજભાઈ ચકાવશે. આ કેવું વળી ભાઈ છે શું વાત છે. હા ગુજનું ના ના ભાઈ ના ના મહિના આવી જશે ભાઈ તમે જોઈ શકો છો. હવામાં તો લાગી જશે ભાઈ પતંગ. મુંબઈના બંધારણ અમદાવાદમાં ધૂમ બચાઈ જાય છે. ચશ્મા લગા આજુબાજુ કોઈ એવી પતંગ જ નહીં જગ્યા કે ભાઈ ને કાપે. કાપો લે ભાઈ મુંબઈ વાળા કાપો કોઈ તો પતંગ કાપો. મુંબઈ નીચે તો તમે જોવો ખાલી ડીજે ની મોજ થઈ રહી છે ગાઈસ. भी खा गई चल रोमेट चालू है डालने का आपका जी डालना है आज जगह कापा ना मेरा बच्चों नहीं आ रहा है मैंने करता है ગાઈસ અહીંયા ગૌતમભાઈ તમે જોઈ શકો છો પતંગને એકદમ એન્જોય કરી રહ્યા છે. તમે જોઈ શકો છો ગાઈસ. લપેટ
લે ભાઈ પતંગ આવી ગયો લે પકડ हमारा पहला ट्रेन आ रहा पतंग एक बे पेचा कापतो ला डालो कापते अभी कुछ मारे हाँ हमारा पहला पे कैच है डाल लो हमारा पे नीचे रे डोरे खोले से अभी ये कैचे भाई भाई तुम्हारी मौज डालो कैचा यार कैचे दो उधर चले पगमा है करे थे निकाले थे आमा डोरेमोन है मैं अपना ओए हाँ बाजू खेचा जइए છે હવે ભાઈ તમે ઝૂમ કરો ખાલી પતંગ બતાવો કે જાનુ તારા હેલો ગાઈસ ફાઇનલી અમે પતંગ ચકાઈ રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા તો હવે સાંજ પડી તો પતંગને એકદમ ઓછું થઈ ગયું છે યોગેશભાઈનો અમારા પર ફોન આવ્યો છે કે ભાઈ તમે વસ્ત્રાલ આવો તો જવું પડે એવું છે અમારે ઠીક હો ભાઈ જવાનું છે હવે જવાનું છે બનાવી રહેજો બ્લોગમાં મજા જ આવશે તમને બ્લોગમાં બનાવી રહેજો બહુ જ મજા આવશે તમે જોઈ શકો છો અહીંયા જેવી મજા આવી છે એનથી ડબલ ત્યાં આવશે ચલો ગાઈસ હવે પાછા આવશો કાલે તો બહુ જ મજા આવશે તમે બ્લોગમાં કાલે બી કન્ટિન્યુ જોતા રહેજો ભાઈ ગાઈસ તમે જોઈ શકો છો અમે વસ્ત્રાલ જવા માટે નીકળી ગયા છે તો બન્યા રહેજો બ્લોગમાં ત્યાં જઈને જ પાછી એવી ને એવી એન્જોય કરવાની છે તો બ્લોગમાં બન્યા જ રહેજો તમે ગાઈસ જોઈ શકો છો અહીંયા એપ્રિલ પાર્ક તો આવી ગયા છે અહીં પેટ્રોલ પૂરાઈ નીકળીએ વસ્ત્રાલ બાજુ
બસ પેટ્રોલ પંપે આવી ગયા હતા ડાયરેક્ટ વસવાલ જઈને જ તમને મળીએ. ચલો ગાઈસ બસ ફાઇનલી તમે જોઈ શકો છો અમે આવી ગયા હતા વસ્ત્રા ગિરિરાજ બિલ્ડિંગમાં. ઉપર જઈ રહ્યા છે બધા તો જતા રહ્યા, ખાલી હું જ બાકી હતો. તમે જોઈ શકો છો ઉપર જઈને બહુ જ મજા આવવાની છે. બોલો ભાઈ શૈલુભાઈ. સાહેબ કેવું ચાલે? બસ મજા. હેપી ઉત્તરાયણ. ગાઈસ આવી ગયા તો જોઈ શકો છો તમે. હેપી ઉત્તરાયણ. ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા તો પતંગ ટેલર બેલર કશું મળી નહીં રહ્યું. પતંગ લઈને આવ્યા તો એ બી ચકાઈ દીધી છે અને ફિરકી કશું હે નહીં. અહીંયા તમે જોઈ શકો છો ગાઈસ બે ભાઈઓને મજા નહીં આવી રહી. તમે હવે કાંઈક કાલે નવું જ કરશું શું કહો ભાઈ? ભાઈ તો ખાલી ગીત સાંભળીને જ મોજ કરે છે. તમે જોઈ શકો છો. બોલો બોલો ભાઈ મનીષ વાઘેલા. ગાઈસ તમે જોઈ શકો છો વસ્ત્રાલમાં માહોલ એટલો ગરમ નથી. આપણા ગોમતીપુરમાં બહુ હતો માહોલ ગરમ. તમે જોઈ શકો છો ખાલી. બરાબર ગાઈસ અહીંયા તો મતલબ પૂછો જ નહીં, અહીંયા ઉત્તરાયણ જેવું લાગતું જ નહીં. ગાઈસ તમે મજા હતી અત્યારે સવારે કાલે હવે જોઈશું કંઈક નવું લાવશું. હવે ત્યાં જઈને કાલે તો મજા આવી નહીં. અહીંયા આવીને એટલે બ્લોગ થઈ ગયું છે. ચાલો ગાઈસ ફાઇનલી અમે બ્લોગ અહીંયા એન્ડ કરી છે. સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે આવો ને આવો વાસી ઉત્તરાયણનો બ્લોગ બનાવવાનું છે તો સપોર્ટ ખાલી તમે કરતા રહેજો. તો અત્યારે બહુ મોજ કરી, કાલે બી મોજ કરવાની છે અને કાલે બ્લોગ આવવાનો છે, એમાં બી બહુ મોજ કરવાની છે. તો ગોમતીપુરમાં બી બહુ મોજ કરવાની છે, વિક્રમનગરમાં બી બહુ મોજ કરવાની છે. કાલે બ્લોગમાં જોડાયા રહીશું. આવો ને આવો ખાલી સપોર્ટ કરો તમે ગાઈસ. બાય.